પાલિકા વિસ્તારમાં આવેલ રતનપર, રાજકોટ બાયપાસ રોડ પર આવેલ વૃંદાવન, ચામુંડા પાર્ક, મેલડીપરા સહિતની સોસાયટીમાં વરસાદના વિરામ પછી 5 દિવસ સુધી પાણી ઓસર્યા નથી, જેથી મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ થઈ રહ્યા છે। આ વિસ્તારમાં અંદાજે 10,000થી વધુ લોકો વસવાટ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે, છતાંય તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરાઈ નથી એવું સ્થાનિકો કહે છે। પાણી ભરાઈ રહેવાના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે। રોડ રસ્તા પર પડેલા ખાડાને કારણે અવરજવરમાં હાલાકી પડે છે। ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા વાહનો પણ અવરજવર કરી શકતા નથી। રજૂઆતને ધ્યાનમાં ન લેતા અંતે સ્થાનિકો રોષે ભરાયા છે અને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે। ચામુંડા પાર્ક વિસ્તાર, મથુરા પાર્ક વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કેટલા પ્રમાણમાં પાણી ભરાયા છે, વરસાદી પાણી ભરાયેલા છે। તેમ છતાં તંત્ર અમારી સાથે ઓરમાયું વર્તન રાખે છે અને અહીંયા ભયંકર પ્રમાણમાં અત્યારે લોકો માંદા પડ્યા છે, મેલેરિયા જેવા છે અને તમે જોયો તો રસ્તાની અંદર કોઈ પણ જાતની એમ્બ્યુલન્સ કે વાહન વ્યવહાર આવી શકે તેમ નથી। વર્ષથી અમે રહેવી છીએ, આ પાણીનો કોઈ નિકાલ થતો નથી અને મચ્છરનો બહુ રોગચાળો છે અને જો ડિલિવરી ઉપર બાય હોય એને કેમ લઈ જાવી? અમારી ડિલિવરી રસ્તામાં પાણી ભર્યા હોય અને મારા સસરા મારા સાસુ બે બીમાર જ છે, અમારે મહિને મહિને દવાખાને લઈ જવાનો હોય પણ ઉતરી શકે એવું છે નહીં પોઝિશન। પાણીમાં કઈ રીતે ચાલે? કોઈ સગવડતા છે નહીં, વાહન કોઈ આવતા નથી, હાલવાની સમસ્યા, છોકરા કોઈ સ્કૂલે પહોંચી શકતા નથી। 3-4 બાઈઓને રિક્ષામાં ડિલિવરી થઈ જાય, 500 ઘરડા બુઢા પાસાથી 108 નહીં આવતી, પાણીની સગવડતા નહીં, રસ્તાની નહીં, કોઈ જાતની સગવડતા નથી, મત લેવા તો આવતા જ નહીં। બધાને સાંભળવાનું છે, અમારો કોઈ આ ધણી ધોરી નથી। અમે આ બધી બાબતથી કંટાળીને બેઠા છે અને આ વસ્તુનો નિકાલ નહીં થાય તો આના માટે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે। માંગરોળ તાલુકાના 19 રતોટી ગામની સીમમાં આવેલ પ્રવાસન સ્થળ બણભા ડુંગર વેરાન બની ગયું છે। દેખરેખના અભાવે ડુંગરોથી ઘેરાયેલ બણભા ડુંગરની દુર્દશા થઈ છે। ઠેર ઠેર પ્લાસ્ટિક કચરાના ઢગલા, સ્ટેચ્યુઓ અને વિવિધ રાઇડ્સ તૂટેલી હાલતમાં છે। ચોમાસાની ઋતુમાં આ પ્રવાસન સ્થળ પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે। પ્રકૃતિનો આનંદ લેવા અહીં દૂર દૂરથી સહેલાણીઓ આવે છે, પરંતુ આ સ્થળે સુવિધાનો અભાવ જોઈને નિરાશ થાય છે। કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલ આ સ્થળની દુર્દશા જોઈ સ્થાનિક આગેવાનો પણ ચિંતામાં જોવા મળે છે। થોડા વર્ષો પહેલા 5 કરોડના ખર્ચે આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું હતું, પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ સરકારના જવાબદાર અધિકારીઓએ આ પ્રવાસન સ્થળને ભગવાન ભરોસે છોડ્યું છે। જો આ સ્થળે સુવિધા વધારવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી શકે, સ્થાનિક લોકોને રોજગારી પણ મળી શકે। અહીંયા લોકો આવે છે, એ લોકોને રહેવા માટેની, પાણી પીવા માટેની, બાથરૂમ માટેની કે બહાર આવવા જવા માટેની પબ્લિકને સગવડ હોવી જોઈએ। એ કોઈ સગવડ અહીંયા ઉપલબ્ધ નથી। એક વખત આ પ્રવાસન વિભાગે આની ગ્રાન્ટ મંજૂર કરીને બરમા ડુંગરની સુવિધા ઊભી કરી દીધી, ત્યાર પછી એનું રિનોવેશન જે કરવાનું તે આજ દિન 10 વર્ષની અંદર કોઈ દિવસ એનું રિનોવેશન નથી થયું। મિની સાપુતારા તરીકે આ સ્થળ વિકસી રહ્યું છે, ત્યારે સરકારે ફેઝ 2ની કામગીરી કરવી જોઈએ, જેથી 19 સહિત 100% સંપૂર્ણ વસ્તી, આદિવાસી વસ્તી ધરાવતા ગામના લોકોને રોજગારી મળી શકે। અહીં લાઇટની સગવડ નથી, અહીં પાણીની સગવડ નથી, અહીં શૌચાલયની સગવડ નથી, જેથી લોકોને આવવા જવા માટે ખૂબ તકલીફ પડે છે। અહીં આ બરમા ડુંગર એ અમારા રટોટી ગામની હદમાં પડે છે, પણ અમારા ગામથી અહીં ડુંગર સુધી આવવા માટે અમને કાચા રસ્તે આવવું પડે છે, જે ચોમાસામાં અમારા માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું છે। પાણીના સંગ્રહ માટે કરોડોના ખર્ચે ગામ, કોતરો, ખાડીઓમાં ચેકડેમો બનાવવામાં આવે છે। પાણીનો સંગ્રહ તો નહીં, પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ છે, કારણ કે આ ચેકડેમો આજે ખંડેર હાલતમાં છે। બારડોલીના વાંકલ નજીકથી પસાર થતી ભૂખી નદી પર 30 વર્ષ પહેલા કાકરાપાર ગોળધા ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને આ ડેમ લોકો માટે ફાયદાકારક પણ હતો, પરંતુ આજે ચેકડેમ જર્જરિત હાલતમાં છે। આ ભૂખી નદી પર 10થી વધુ ચેકડેમો બનાવાયા, પરંતુ આજે આ ચેકડેમોની હાલત દયનીય છે। ચેકડેમો ન હોવાથી ભૂખી નદી ઉનાળામાં સુકાઈ જાય છે અને પીવાના પાણીના સ્તર પણ નીચે જવાથી માંગરોળ, ઉમરપાડા જેવા તાલુકામાં પીવાના પાણીને લઈ ગામડાના લોકોની હાલત કફોડી થાય છે। સુરતના ટ્રાયબલ તાલુકાના નદી નાળા, કોતરોમાં બનાવેલ ચેકડેમો ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યા છે। મોટાભાગના ચેકડેમો તૂટેલી હાલતમાં પડ્યા છે। આ ચેકડેમો ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી રહ્યા છે। આવા ચેકડેમો ગણે તો હજારોની સંખ્યામાં છે। બધી નાની મોટી ખાડીઓ પર બધે જ આવી રીતે ચેકડેમો બનાવવામાં આવેલા છે। એ પછી વડની ખાડી હોય, એ નાંદોલાની ખાડી હોય, એ વાંકલની ખાડી હોય, એ વેરાકોઈની ખાડી હોય, એ વસરાળીની ખાડી હોય, એવી અનેક ખાડીઓ પર આ બધા ચેકડેમો બનાવવામાં આવેલા છે માંગરોળ તાલુકા। હવે તમે જોયું, આ તમારી નજર સમક્ષ છે, આ જે 20 થી 25 લાખ રૂપિયાનો આ ચેકડેમ છે ને એ ચેકડેમની અંદર આજે કોઈને પડી નથી, પરંતુ હલકી કક્ષાનું મટીરિયલ
અને જે પણ અધિકારીઓ છે એ લોકોની અણધટ નીતિના કારણે આ ચેક ડેમનો કોઈ આજની તારીખે ધણી નથી. સુરત જિલ્લાની અંદર વિવિધ યોજનાઓમાંથી આ ચેકડેમો બનાવવામાં આવે છે, તો આજે એને કોણે બનાવ્યું એવા કોઈ બોર મારવામાં આવ્યા નથી કે એનું ફરી મેન્ટેનન્સ કે સમારકામ ક્યારે થશે તેની પણ કોઈ જાતની જાણકારી અહીંયા છે નહીં. જીવાદોરી સમાન ઠેબી ડેમ હવે પ્રથમ વખત સંપૂર્ણ ભરાશે. રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ઠેબી ડેમની મુલાકાત લીધી. ઠેબી ડેમના પાણીના વધામણા કર્યા. મહત્વનું છે કે 1996માં અમરેલીની ભાગોળે ઠેબી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજ સુધી આ ડેમ માત્ર 54% જેટલો જ ભરવામાં આવતો હતો, કારણ કે ઠેબી ડેમ સિંચાઈ યોજનામાં 126 FRL મીટર સુધી પાણી ભરવામાં આવે તો બિન સંપાદિત જમીનમાં ઉભેલા હયાત પાકને ભારે નુકસાન થાય તેમ હતું. હવે રાજ્ય સરકારે ડૂબમાં જતી જમીનનું સંપાદન કરવા અને નવો રસ્તો બનાવવાની મંજૂરી આપી. અંદાજિત 13.60 કરોડના ખર્ચે 17 હેક્ટર કરતાં વધુ જમીનનું સંપાદન કાર્ય જે છે હાથ ધરાશે. ઘણા વર્ષોથી ઠેબે ચડેલ ઠેબી ડેમનો આ પ્રશ્ન હવે ઉકેલાશે. વિસ્તારના લોકો અને ખેડૂતોને તેનો સીધો ફાયદો થશે. અમરેલી શહેરને પીવાના પાણી માટે દરરોજ પાણી મળી રહે એવું આ ઠેબી ડેમ પીવાના પાણી માટેનું રિઝર્વેશન થયેલો આ ડેમ, એમાં જમીન સંપાદન અને બાકીનું જે કંઈ કરવાનું થતું હોય છે એના માટેનું અમે પૂરતું ફંડ ફાળવી આપ્યું છે. હજુ પણ કાંઈ વિશેષ કરવાનું થતું હોય છે તો એ કરાવીને પણ 100% આ ડેમને પાણીથી ભરી શકાય. 1996થી જે પ્રશ્ન પડતર પીડ્યો હતો અને ઠેબી ડેમ એટલે અમરેલીની જીવાદોરી ગણી શકાય. અમરેલી શહેર માટે પાણીનો કાયમિક માટે પ્રશ્ન હલ કરી શકે એ પ્રકારનો જ્યારે પ્રશ્ન હતો, આજુબાજુના 20 ગામ જેટલા ગામડાઓમાં પણ ફાયદો થાય આ ડેમ ભરાવાથી. 30% ડેમ આપણે ભરાતો નહોતો, 17 હેક્ટર જમીન જે એક્વાયર કરવાની હતી એ રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. તો પાટણના રાધનપુરમાં 37 mm જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાધનપુરના મસાલી રોડ પર પાણી ભરાવાથી લોકોને હાલાકી પડી. આ વિસ્તારમાં 15 જેટલી સોસાયટીઓ આવેલી છે અને સોસાયટીના રહીશોને અવરજવરમાં હાલાકી પડે છે. વાહન ચાલકોના વાહનો પાણીમાં બંધ પડી જવાની સમસ્યા થાય છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ આ જ પાણીમાંથી પસાર થઈ શાળાએ જાય છે. રાધનપુર શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સામે છે, પરંતુ આ દરમિયાન દ્રશ્યો હું તમને બતાવીશ કે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે. આ જે દ્રશ્યો દેખાય છે તે રાધનપુરના મસાલી રોડ વિસ્તારના છે, જ્યાં લગભગ 25થી વધુ સોસાયટીઓ આવે છે અને પાણી ભરાવાના કારણે રહીશોને તેમજ આ હાઈવે ઉપર લગભગ 3 જેટલી શાળાઓ આવેલી છે. વહેલી સવારની આ શાળાઓ હોવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ મહત્વની વાત છે કે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો નિવાસસ્થાન પણ આ જ રોડ ઉપર આવેલો છે અને બીજી બાજુ નગરપાલિકાના જે પ્રમુખ છે ભાવનાબેન, તેમનો પણ આ વોર્ડ છે. પરંતુ મહત્વની વાત છે કે વર્ષોથી મસાલી રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે, તેનો નિકાલ આજ દિન સુધી નગરપાલિકા તંત્ર લાવી ચૂકી નથી. આના ઉપર સોસાયટીઓ આવેલી છે, લગભગ 25 થી 30 સોસાયટીઓ આવેલી છે. 3 શાળાઓ છે, 3 આંગણવાડીઓ છે. તકલીફ તો તમે નજરે નિહાળી રહ્યા છો કે અમારે જેનું વર્ણન કર્યા જેવું નહીં કેટલી તકલીફ પડી રહી છે અને યાતનાઓ અને તકલીફનો કોઈ પાર નથી. હું સક્ષમ છું, મારું બાળક રિક્ષામાં જાય છે, મારી પાડોશીનું બાળક રિક્ષામાં જાય છે, પણ અહીંયા એવો મધ્યમ વર્ગ વસવાટ કરે છે કે દરેકના બાળકોને આ કીચડમાં ઝાલીને જવા માટે મજબૂર છે. ગટર ઊંચી છે, વાત તમારી સાચી છે. આમાં ગટર જે રહી એ આ વરસાદી પાણીના નિકાલ માટેની ગટર હતી, પણ જે તે વખતે લોકોએ આજથી 5 વર્ષ પહેલા ગટરમાં કનેક્શનો આપ્યા તો એના વિરુદ્ધ અધિકારીઓએ કેમ ઓપ્શન ના લીધો કે આ વરસાદી નિકાલનું પાણી છે ને આમાં વરસાદનું જ પાણી જશે તો રેગ્યુલર પાણી નહીં જાય. તો રેગ્યુલર પાણી જવા માટે એમણે કોઈ સુવિધા નથી આપી, એના લીધે લોકોએ આમાં કનેક્શન આપ્યા છે અને કાયમીના નિકાલ માટેનું કોઈ સોલ્યુશન આવતું નથી. રહીશોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે માત્ર સામાન્ય વરસાદ નહીં, પરંતુ એક વરસાદ જ્યારે વિરામ લે છે તો પણ એક મહિના સુધી આ પાણી ભર્યો રહે છે, પરંતુ આનો નિકાલ આજ દિન સુધી પાલિકા તંત્ર લાવી શકી નથી. બીજી બાજુ ધારાસભ્યનું નિવાસસ્થાન પણ અહીંયા છે, નગરપાલિકાના પ્રમુખના પણ આ વોર્ડ છે, પરંતુ સ્થાનિકોની સમસ્યા હલ કરવા નગરપાલિકા તંત્ર ક્યાંક વામનું સાબિત થયું છે તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. તો બનાસકાંઠાના જેરડાના ગુલાબસાગર તળાવ સુધી પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશી છે. ગુલાબસાગર તળાવ 100 વીઘામાં ફેલાયેલ મોટું તળાવ છે. હાલ વરસાદના કારણે 75% તળાવ ભરાયું છે. તળાવમાં પાણી આવતા આસપાસના 10 કિલોમીટર સુધી પાણીના તળ ઉપર આવશે. ગુલાબસાગર તળાવ ભરાય તો ખેડૂતોને આવનાર સમયમાં મોટો ફાયદો થશે. બનાસકાંઠાના લાખણીમાં ભારે વરસાદને પગલે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે. તમે જોઈ શકો છો, લાખણીથી ગેડા જતા રોડ પર ભારે વરસાદને પગલે નદીની જેમ પાણી ભરાયેલા છે. શનિવારના દિવસે ગેડા હનુમાન મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. વરસાદી પાણી રસ્તા પર ભરાતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા.
પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે દર ચોમાસામાં નદીના પાણીની જેમ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે. વહેલી સવારથી લાખણી વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે લાખણીથી ગેડા રસ્તો બંધ થવાની શક્યતા છે. તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિસ્તારમાં ગત મોડી રાત્રિથી ધોધમાર વરસાદ થયો. દિયોદર વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. દિયોદરના બજારમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વિરામ બાદ વરસાદ થતાં લોકોએ ઠંડકનો અનુભવ કર્યો. સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે. તો બનાસકાંઠાના ધાનેરા ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાયા. જેરડા ટેટોડા વચ્ચે 1 ફૂટ જેટલા પાણી ભરાયા. ધાનેરા ડીસાને જોડતો મુખ્ય હાઈવે છે, જ્યાં હજારો વાહનોની અવરજવર થાય છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ થઈ ગયા છે. અનેક ટુ વ્હીલર અહીંયા પાણીમાં બંધ પડી જાય છે. વર્ષોથી ધાનેરા ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. તો બનાસકાંઠામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ છે. ડીસાના કંસારી ગામે વરસાદથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા ગામનો સંપર્ક તૂટ્યો છે. વહીવટી તંત્રને રજૂઆત છતાં નિકાલની વ્યવસ્થા નહીં થવાથી લોકો રોષે ભરાયા. ગામજનોની તાત્કાલિક પાણી નિકાલ અને નવા રોડની માંગ ચાલી રહી છે. નાના બાળકોને સ્કૂલ કેવી રીતે મેળવાના, અને અમે ખૂબ પરિસ્થિતિએ આ રસ્તો કઈ કરીને સુધારો. અમે બહુ પરિસ્થિતિએ અમે સાહેબ અમે અહીં ચાલી નહીં શકતા. અમે દવાખાને બહુ બીમાર હોય, ગંડા બુઢા તો કેવી રીતે લઈને ચાલવાના. અમારે કોઈ રસ્તો આવવાન કાઢવાનો અમારે કોઈ રસ્તો નહીં. અને તમે કોઈ બી કરીને અમારી વિનંતી સુનો. પાણીનો એટલો પ્રોબ્લેમ છે અહીં ગામજનો સંપર્ક વિહોણા થઈ ગયા છે. ગામ સુધી ખેતરોના લોકો જે છે એ ગામ સુધી સંપર્ક માણી શકતા નથી. અને રસ્તામાં એટલું બધું પાણી ભરાયું છે કે ખાડા એટલા બધા પડી ગયા છે, ઝાડવા ઉપર એટલા બધા વધી ગયા છે કે એનો હવે કંઈક નિકાલ લાવો. પ્રજાપતિ નગરમાંથી શમશાન સુધી રસ્તો આ રીતે ચાલે છે અને અહીંયા બધો રસ્તો કૂવાનો ચાલે છે. દૂધ ભરાઈ નથી શકતા. અમારે પાણી બાબતે આ નિકાલ આ રસ્તો સારો થવો જોઈએ એ અમારી માંગ છે. અમારે કોઈને ડિલિવરી હોય તો કેવી રીતે લેવાનું, કોઈને તાર કપ હોય તો કેવી રીતે લેવાનું, કોઈને દૂધ ભરાવાનું હોય તો કેવી રીતે લેવાનું. 10 વર્ષથી હોય એડો રસ્તો હોય, કોઈ બાળ બચ્ચાને નિશાળે ભણવા કે મોકલવાના. વરસાદને લઈ ગામથી ગામને જોડતા રસ્તાઓ બંધ થયા છે. ડીસાના શેરપુરા, યાવરપુરા, લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું છે અને વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા પશુપાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડીસાથી અનેક ગામોને જોડતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ બંધ થઈ જાય છે. રસ્તાઓનું પાણી ખેતરમાં જતા ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. ડીસા તાલુકાના ગામડાઓમાં વરસાદી પાણીથી ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે.